આજે વાપી ટ્રાન્સપોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ 9નું ઓપનિંગ સેરેમનીના કાર્યક્રમમાં આપણા ડીવાયએસપી શ્રી BN દવે સાહેબ પધાર્યા, સતીશભાઈ VIA પ્રેસિડન્ટ એ બી પધાર્યા હતા, સાથે સાથે કમલેશભાઈ વડીલ બી પધાર્યા હતા અને અમારા જે ટ્રાન્સપોર્ટના પાસ્ટ પ્રેસિડન્ટ છે રમેશભાઈ ભાનુશાલી જે વલસાડ જિલ્લા કોષાધ્યક્ષ છે એ બી એમની બી હાજરી હતી અને અમારા જે વડીલો છે અરવિંદભાઈ કેતનભાઈ એ બધાની હાજરીની વચ્ચે આજે આ પ્રીમિયર લીગ VTA 9નું ઓપનિંગ સેરેમની કરવામાં આવ્યું। તો મારી વાપીની જનતાને નમ્ર અપીલ છે મીડિયાના માધ્યમથી કે તમે બી આવો, અમારી મેચ નિહાળો કે ટ્રાન્સપોર્ટરોથી સ્પોર્ટ્સમાં કેટલા બધા આગળ ભરતા છે અમારા જે ટ્રાન્સપોર્ટર ભાઈઓ છે। ને આ ટુર્નામેન્ટની એક ખાસિયત રહી છે કે કાયમ જે ટુર્નામેન્ટ રમાય છે એમાં ટ્રાન્સપોર્ટર સિવાય બીજા કોઈને બી રમવા માટે આપવામાં આવતું નથી, સિર્ફ અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ જ રમે છે। આજે વાત કરીએ તો આ પ્રીમિયર લીગમાં 12 ટીમોએ ભાગ લીધો છે, 4 ગ્રુપ પાડવામાં આવ્યા છે અને જે વિનર ટીમ હશે એને અહીંયા જે કપ પડ્યા છે એના સિવાય 25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે અને સેકન્ડ ટીમને 15,000 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે અને બપોરે સવારથી કરી અને સાંજ સુધી બપોરે જમવાનું ચા નાસ્તો અહીંયા ચાલુ જ રહે છે અને રવિવારે ક્લોઝિંગ સેરેમનીમાં આપણા વાપીના લોકલાડીલા નાણામંત્રી શ્રી કનુભાઈ પધારશે, સાથે સાથે આપણા લોકલાડીલા વલસાડ અને ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ જે સંસદના દંડક બી છે અને સાથે અમારા ટ્રાન્સપોર્ટ એસોસિએશન ગુજરાતના પ્રેસિડન્ટ શ્રી વાસણભાઈ આહિર જે પૂર્વ રાજ્યમંત્રી છે એ બી પધારવાના છે। તો મારી બધાને નમ્ર અપીલ છે તમે બધા આવો અને આપણે સાથે બેસી અને એક ઇવેન્ટ સારું કરીએ।